તે આપણે સ્વરૂપામૃતમાં પાના નંબર 62 ઉપર અધૂરું રાખ્યું હતું. ગારિયાધારમાં તેલઘ્રત કીધા. ગારિયાધારનો આખો મંડપ લેવાનો બાકી છે. એ પ્રસંગ ત્યારે અધૂરો રહી જાય નહીં એટલા માટે આપણે ત્યારે વિરામ આપી દીધો હતો. તો આજે આપણે ત્યાંથી જ લઈશું. સંવત 1784માં સર્વ દેશોદેશ પત્રિકા લખીને ચૈત્ર સુધી દશમનો મંડપ કર્યો. ગંગાધરભાઈ અને હિરજીભાઈ બીજો મંડપ કરે છે ગારિયાધારમાં, એની વાત કરે છે. મેળાપ 4 દિવસનો રહ્યો હતો. પૃથ્વીરાજ ગોહેલ ઓછવનું મંડાણ કરવા આવ્યા હતા. હવે પૃથ્વીરાજ તો મંડપના અનુભવી છે અને એ મંડપ માટે ઠાકોરજીએ પૃથ્વીરાજને બહુ સુંદર સમજાવ્યું છે, જે પુષ્ટિ સંહિતામાં આપણે આવી ગયેલું છે ને હવે પણ આવશે, કે ઠાકોરજી પૃથ્વીરાજને નિમિત્ત બનાવીને મંડપના એક એક સામગ્રીનો ભાવ સમજાવે છે, એક એક વસ્તુ સામગ્રીનો અલૌકિક ભાવ સમજાવે છે. એ આ પૃથ્વીરાજની સન્મુખ જ સમજાવે છે. એટલે જ્યારે પણ મંડપ માટે પૃથ્વીરાજને આગળ કરવામાં આવે એવું અહીંયા ફરીવાર સાબિત થાય છે કે પૃથ્વીરાજ ગોહેલ ઓછવનું મંડાણ કરવા આવ્યા હતા. પરવડીથી સામૈયા થયા હતા અને અપાર જૂથ ચુથલિયાનું મળ્યું હતું. ઉખરલાથી રઘાભાઈ મહારાજ સાથે પધાર્યા હતા. સામૈયાનો આનંદ અનહદ સર્વોએ લીધો અને મહારાજને મંડપમાં પધરાવી લાવ્યા. તાપીબાઈએ મહારાજના ઓવારણા લીધા અને બોલ્યા, ધન્ય મહારાજ, આપે પધારી અમારી આશા પૂર્ણ કરી. અને અતિ સ્નેહભાવ જણાવતા મહારાજના ચરણમાં વારંવાર પાય લાગી રહ્યા છે. એટલે કે તાપીબાઈને બહુ અહોભાવ થાય છે. મહારાજ સાક્ષાત પધાર્યા, શ્રમ લઈને મંડપમાં પધાર્યા છે એટલે એવો અહોભાવ થાય છે. એટલે વારા ઘડીએ ચરણમાં વારંવાર પાય લાગ્યા કરે છે અને અંદરથી બોલાઈ જાય છે કે ધન્ય મહારાજ, આપે પધારીને અમારી આશા પૂર્ણ કરી. ઉષ્ણકાલના સમય હતો, જેથી ઓછા વરસાદને કારણે જલની ખેંચ જણાતી હતી. ઘણા દૂર સુધી જઈને મહારાજના પરિચારકો તથા વૈષ્ણવ જૂથ જલ ભરી લાવતા હતા. એટલે મહારાજ સાથે જે રસાલો હોય, મહારાજ સાથે જે ફરતા હોય એ લોકો પણ અને મંડપમાં પધારેલ વૈષ્ણવ પણ ઘણા દૂર દૂરથી જલ ભરીને આવતા હતા. વલુભાઈ પાસે એક વૈષ્ણવ આવીને વાત કરે છે કે ગરમી ખૂબ છે, જલ ખૂબ દૂરથી લાવવું પડે છે અને ત્યાં પણ જેમ તેમ કરીને લાવીએ છીએ, જેથી આપણા મકાનના પાછળના ભાગમાં નાની કુઈ જેવું કરીએ તો જલની સગવડતા થાય. વલ્લુભાઈએ કહ્યું કે જળ નીકળે તેમ લાગતું હોય તો ગાળો કુઈ. એટલે કે તાત્કાલિક કુઈ ખોદવાની વાત ચાલે છે. કેમ કે હવે જળ આગેથી લાવવું પરિશ્રમ વધારે પડે છે વૈષ્ણવોને, અને ત્યાંથી જળ આવે છે પણ કેટલું આવે, દૂર દૂરથી લાવે ને મંડપમાં આટલું બધું જૂથ હોય, દૂરથી હારીને કેટલું હારવું. એટલે કે છે કે અહીંયા નજીકમાં તું કુઈ કરીએ, જો જળ આવતું હોય તો આજ્ઞા આપી દીધી મંડપ કરતા ગરધણી કે હા, કુઈમાં જળ આવતું હોય તો કુઈ બનાવો. વૈષ્ણવે કહ્યું, જ્યાં મહારાજ બિરાજતા હોય ત્યાં શું કમી હોય, પુરુષાર્થ કરી જોઈએ, શું થાય છે, એમ કહીને વૈષ્ણવો કુઈ ગાળવા લાગ્યા. 15 થી 20 હાથ જેટલી કુઈ ઊંડી ગાળી, પણ જલનું દર્શન થયું નહીં. ઉષ્ણકાલનો સમય અને સામગ્રી કરવા માટે પણ જળ નહીં. એટલે કેટલી બધી પરિસ્થિતિ હશે, વિકટ પરિસ્થિતિ છે કે જળ તો છે નહીં, આટલું બધું મંડાઈ ગયું છે, આટલું બધું જૂથ પધાર્યું છે, મહારાજ સાક્ષાત બિરાજે, કેટલું બધું અઘરું સમય થઈ જાય કે હા હવે શું કરવું, જળ જ નથી, આટલે બધેથી લાવવા વૈષ્ણવને પરિશ્રમ ન અપાય, કુઈમાંથી પાણી ન આવતું, સામગ્રી કરવાનું જળ નથી, વિચારો. એટલે અઘરો સમય કહેવાય ને, ઉષ્ણકાલનો સમય ને સામગ્રી કરવા માટે પણ જળ નહીં. એથી દરેક રીતે મૂંઝવણ ઊભી થઈ. મહારાજના જલઘરિયાએ આવીને મહારાજને વિનંતી કરી, મહારાજ, આ પંથકમાં જલની બહુ જ ખેંચ છે, ઘણે દૂર જવા છતાં જળ મળતું નથી, વૈષ્ણવને સામગ્રી કરવા માટે પણ જળ નથી, જેથી મંડપના પાછળના ભાગમાં નાની એવી વાવડી ગાળી રહ્યા છીએ, છતાં હજી સુધી જળ નીકળ્યું નથી. વિશેક હાથ તો ગાળી છે, વૈષ્ણવ ખૂબ જ પરિશ્રમ લઈ રહ્યા છે, હવે ક્યાં જાવ? એટલે આપણે મૂંઝાઈએ તો કોની પાસે જાય? ઠાકોરજી પાસે જાય ને, ત્યાં ઠાકોરજી સાક્ષાત બિરાજે છે તો ઠાકોરજી પાસે જઈને બધી વાત કરે છે કે આવી પરિસ્થિતિ છે. મહારાજે જલગરિયાની વાત સાંભળીને પોતાના મુકામેથી જ્યાં વૈષ્ણવો વાવડી ગાળી રહ્યા હતા ને ત્યાં પધાર્યા. મહારાજ પોતે પરિશ્રમ લઈને જગ્યા પર પધારે છે. વૈષ્ણવ મહારાજને પધારતા જોઈને આનંદ વિભોર બની ગયા. મહારાજે વૈષ્ણવની પાસે જઈને પૂછ્યું, અરે વૈષ્ણવો શું કરો છો? હવે વૈષ્ણવ જવાબ આપે છે, મહારાજ, સામગ્રી માટે જળ નથી, ઘણું દૂર જવા છતાં જળ મળતું નથી, તેથી આ વાવડી ગાળી રહ્યા છીએ. વિશેક હાથ ઊંડી થઈ ગઈ છે પણ હજુ જળ નીકળ્યું નથી. એટલે કે મહારાજ ત્યાં આગળ બાજુમાં ઊભા છે, બિરાજે છે
અને વૈષ્ણવ બધી વાત કરે છે કે અમે ક્યારના મહેનત કરી રહ્યા છીએ, જળ મળતું નથી. જ્યાં વૈષ્ણવો વાત કરે છે ત્યાં મહારાજે સુદ્રષ્ટિ કરતા વાવડી સામું જોઈને કહ્યું, અરે વૈષ્ણવો, વાવડી તો જળથી મથોમથ ભરી છે, જરા જુઓ તો ખરા. એટલે ઠાકોરજીએ દ્રષ્ટિ કરી દીધી કુઈ ઉપર. આમ તો સાવ કોરું કોરું હતું. આટલી બધી મહેનત કરતા હોય તો ખબર તો હોય કે જરાય નથી જળ નીકળતું. અને બધી વાત માટે મહારાજ પાસે પણ જાય છે, મહારાજ ત્યાં પધારે ત્યાં સુધી જળ નથી. અને મહારાજે દ્રષ્ટિ કરી દીધી. ને મહારાજ દ્રષ્ટિ કરતાં શું કહે છે, જરા જુઓ તો ખરા, વાવડી તો જળથી મથોમથ ભરેલી છે. મોહન ભટ્ટ વાવડી નજીક જઈને જુએ છે તો વાવડી તો જળથી મથોમથ ભરી છે. મહાપ્રભુ કી જય, મહારાણી કી જય. અને સર્વ વૈષ્ણવ આ અદ્ભુત ચરિત્રને પોતાના નેત્રથી નિહાળવા લાગ્યા કે આ તો સત્ય છે કે સપનો. એટલે કે હમણાં આટલું બધું પરિસ્થિતિ વિષમ હતી, જળ સામગ્રી માટે નહોતું, અને 20 હાથ ઊંડી ખોદીને બધું કોરું કોરું હોય અને આટલું બધું જળ ભરાઈ ગયું એટલે નવાઈ લાગે ને. આ દ્રષ્ટિથી આપણે જોઈએ એટલે આપણને હજી સુધી તો આપણે મહેનત કરી હોય અને એમ થાય કે હજી તો કોરું હતું ને આટલું બધું જળ ભરાઈ ગયું. એટલે કે સત્ય છે કે સપનું. સુંદર જળની વ્યવસ્થા થતાં વૈષ્ણવ સમાજમાં આનંદનો અતિરેક થઈ ગયો. સર્વ કોઈ મહારાજના ચરણમાં નમી પડ્યા. આ રીતે ગંગાધરભાઈ તથા તાબીબાઈના મનોરથ પૂર્ણ કર્યા. હાલ જમનેશની કુઈ તરીકે પ્રખ્યાત છે. ઘણા કંસારાની કુઈ પણ કહે છે. સુંદર જળની વ્યવસ્થા થતાં વૈષ્ણવ સમાજમાં આનંદનો અતિરેક થઈ ગયો. સર્વ કોઈ મહારાજના ચરણમાં નમી પડ્યા. આ રીતે ગંગાધરભાઈ તથા તાપીબાઈના મનોરથ પૂર્ણ કર્યા. હાલ જમનેશની કુઈ તરીકે પ્રખ્યાત છે. ઘણા કંસારાની કુઈ પણ કહે છે. આપ શ્રીએ સેવકજનોને મહામંડપમાં અતિ આનંદ આપીને વિજય થયા. એટલે કે મહારાજ ત્યાં આગળ સર્વજૂથને આનંદ આપ્યો. કેટલો બધો શરૂઆતમાં વૈષ્ણવને પરિશ્રમ હતો અને મહારાજ ત્યાં બિરાજતા હતો. આ પ્રકારની લીલા કરીને વૈષ્ણવનું સમાધાન કર્યું અને વૈષ્ણવને આનંદ થઈ ગયો. અને પછી ત્યાંથી મહારાજ વિજય થાય છે. ગોહિલવાડના નાના મોટા પ્રત્યેક ગામોમાં પધાર્યા. સેંદરડા, લાખણકા, ઉખરલા, હાથસણી, લીમડા વગેરે ગામોમાં પધાર્યા અને નગર તરફ પધારવા પ્રયાણ કર્યું. એટલે આ બધા ગામોમાં મહારાજ પધાર્યા છે એનું અહીંયા લખેલું નથી કે ખાલી પધાર્યા છે એટલું જ લખ્યું છે, પણ ત્યાં જઈને કોના કોના ઘરે પધાર્યા, શું વચનામૃત થયું, એ બધું અહીંયા આપણે અહીંયા લખેલું નથી. પછી મહારાજ નગર તરફ પધારવા પ્રયાણ કર્યું. સીધું એ જ આવે છે. આપ શ્રી જામનગરમાં પધાર્યા. નગરના સેવકજનોએ મોનાણી, પરસોત્તમ, જીવણ, જેઠા, કરમશીભાઈ વગેરે પણધારી વૈષ્ણવ સામૈયો લઈને આવ્યા અને જીવનદાસે પોતાને ઘરે ખૂબ જ ધામધૂમથી પધરાવ્યા. આપ શ્રીને જન્મોત્સવ જેઠ વધી દશમનો મનાવ્યો. એટલે કે મહારાજ જ્યારે જામનગર પધાર્યા છે ત્યારે મહારાજે પોતાનો પ્રાગટ્ય ઉત્સવ જામનગરમાં મનાવ્યો. કોને ત્યાં? જીવનદાસ પોતાના ઘરે પધરાવી ગયા છે અને જીવનદાસને ત્યાં મનાવે છે. પોતાના મનની વાત મહારાજ આગળ કરી. મહારાજ, આપ મારા ઘરે બિરાજીને આપના જન્મોત્સવનો આનંદ આપવા કૃપા કરો. એટલે હવે આ ઉપર તો એવું આવ્યું કે મનાવ્યો, પણ હવે આગળ એવું આવે છે કે વિનંતી કરે છે. વાતના પ્રસંગને અનુમોદન મળતા જીવનદાસ અતિ હર્ષમાં આવી ગયા અને સુંદરમાં સુંદર સામગ્રી ઘણી લાવ્યા. એ સમયે અમરાપુરથી બાબો કૌશળ કેસર તથા સંગે તુલસીદાસ, ગોવિંદ સર્વે આવ્યા અને આનંદમાં અતિ વૃદ્ધિ થઈ. તેમાં રૈયા ભટ્ટ અને હરજીવનદાસ આવ્યા. દર્શન કરતા માત્રમાં તેનો તાપ શમી ગયો. અમરાપુરથી ભાભો કશળ કેસર તથા સંગે તુલસીદાસ, ગોવિંદ સર્વે આવ્યા છે. ક્યાં આગળ? જામનગરમાં, જ્યાં મહારાજનો ઉત્સવ માટે બધા વૈષ્ણવો આનંદથી તૈયારી કરી રહ્યા છે. ત્યાં આગળ આ બધા જૂથ પધાર્યું છે. તેમાં રૈયા ભટ્ટ અને હરજીવનદાસ આવ્યા. દર્શન કરતા માત્રમાં તેનો તાપ શમી ગયો. એટલે કે મહારાજના દર્શન કરવાના ઘણા સમયથી તાપ છે. દર્શન કરતા માત્રમાં તાપ શમી જાય છે. આપશ્રીને જેઠવદી દશમીના દિવસે સર્વ જૂથે મળીને કેસરી સ્નાન કરાવ્યું. લાલદાસ, પિતાંબરદાસ, લીલોભાઈ અપરમિત આનંદ પામ્યા. એ ગામે ગામથી વૈષ્ણવો ત્યાં આગળ પધારે છે મહારાજના ઉત્સવ માટે. અને તેઓને શ્રી ગોપેન્દ્રલાલજીની લીલાનો સાક્ષાત અનુભવ થયો. જન્મોત્સવનો આનંદ અપરિમિત લૂંટ્યો. એટલે કે ત્યાં આગળ લીલાનો અનુભવ થાય છે. હવે એ પણ વિશેષમાં નથી લખ્યું, એ પણ હોત તો બહુ આનંદ આવત. સુંદર શ્રાવણ માસ આવતા હવે ત્યાં આગળ જેઠ મહિનાનો ઉત્સવનો આનંદ લેવાઈ ગયો છે. અને હવે આગળ સુંદર શ્રાવણ મહિનો આવી ગયો. શ્રાવણ માસ આવતા દાસજનો અતિ સુખ પામ્યા. સુંદર હિંડોળાની રચના કરી મહારાજને હિંડોળે પધરાવ્યા.
મહારાજ હિંડોળે બિરાજતા જાણે ગોપેન્દ્રજી ઝૂલી રહ્યા છે ને તેવું અલૌકિક દર્શન સર્વને થયું. બીજા એક હિંડોળામાં ગોપેન્દ્રજીના પાદુકાજી પણ ઝૂલી રહ્યા હતા અને દર્શન માત્રથી નિજજનોના દુઃખનો નાશ થઈ જતો હતો. એટલે કે જ્યારે મહારાજ હિંડોળે ઝૂલતા હતા ત્યારે ગોપેન્દ્રલાલજી ઝૂલી રહ્યા છે ને એવું દર્શન થયું બધાને. એટલે મહારાજે ઘણી બધી વખત અગાઉ પણ આપણે જોયું, મહારાજે ઘણી બધી વખત ગોપેન્દ્રલાલજીના સ્વરૂપમાં દર્શન આપ્યા છે. જે આ વખતે અત્યારે પણ હિંડોળામાં ઝૂલતી વખતે ગોપેન્દ્રલાલજીના દર્શન આપ્યા. બીજા એક હિંડોળામાં ગોપેન્દ્રજીના પાદુકાજી પણ ઝૂલી રહ્યા હતા અને દર્શન માત્રથી નિર્જનોના દુઃખનો નાશ થઈ જતો હતો. રૈયા ભટ્ટની વિનંતીથી મહારાજે હિંડોળે ઝૂલીને અપાર આનંદ શ્રાવણ માસમાં આપ્યો. રૈયા ભટ્ટની વિનંતી હતી કે શ્રાવણ માસમાં હિંડોળે ઝૂલો, ત્યારે મહારાજે એમની વિનંતી સ્વીકારીને આનંદ આપ્યો. આપશ્રીએ પોતાના દાદા શ્રી ગોપાલાજીનો ખષ્ટીનો ઓછો ખૂબ જ ભરભાર અને વૈભવ સાથે મનાવવા નિર્ધાર કર્યો. એટલે કે હવે જે છઠનો ઓછો આવે છે ને એ પણ આનંદથી મનાવવો છે. દાદાજીનો ખષ્ટીનો ઓછો એ પણ મહારાજ નિર્ધાર કરે છે કે ઓછવના સમાચાર સાંભળીને નગરના અપાર વૈષ્ણવ જૂથ આનંદ લેવા પધાર્યું. ક્યાં આગળ? જામનગરમાં. વિરમગામથી ટેક ધરી રૂપજી, તુલસી, નાથોભાઈ, ભૂક્ષણ તથા કૃષ્ણદાસશ્રી મહારાજના દર્શનની ઈચ્છાથી આવ્યા. નવાનગરના રહીશ ગંગાબાઈ, નારણદાસ, મકનદાસ વગેરે વૈષ્ણવને મહામંડપ કરીને મહારાજને પધરાવવાની ઈચ્છા થઈ, જેથી આસોવદી ચતુરાદશી મંગળવારે મહામંડપ કરવાનો નિર્ધાર કરીને સર્વને સમાજને તેડાવ્યો. હવે ત્યાં આગળ જે છઠનો ઉત્સવ છે ને એ ઉત્સવની વાત આગળના ફકરામાં આવી ગઈ, પણ હવે આસોવદી ચતુરાદશીને મંગળવારે મહામંડપ કરવાનો નિર્ધાર કર્યો છે ને ત્યાં સમાજ તેડાવ્યું છે કે નવા નગરના રહીશ ગંગાબાઈ અને નારણદાસ, મકનદાસ વગેરે વૈષ્ણવને મહામંડપ કરવાનું ઈચ્છા છે આસોવદ ચતુરાદશીનું. સામૈયા ભલી ભાતે કર્યા. તેમાં બારાનો થોભણ ઢોલક વગાડતો હતો. કોણ? થોભણભાઈ. અને જેઠાભાઈ ટોળો, નારણ વગેરે અપરિમિત કીર્તન કરતા શ્રી ગોપેન્દ્રજીના ગુણગાન કરતા હતા અને મંડપમાં મહારાજને પધરાવ્યા. મહારાજ મંડપમાં બિરાજી રહ્યા છે અને સર્વ સમાજ સાથે શોભી રહ્યા છે. એટલે કે આ સીધા મંડપની વાત આવી ગઈ. આની ઉપરના ફકરામાં છઠના ઉત્સવની વાત આવી ગઈ અને હવે આસો મહિનાનો મંડપની વાત આવે છે. મંડપમાં શ્રી ગોપેન્દ્રજીના પાદુકાને પલનામાં પધરાવીને ઝુલાવી રહ્યા છે. સર્વજન નિરખતા અતિ આનંદ અનુભવે છે. મૂળજીભાઈ રસોયાએ સુંદર ચોરીની સામગ્રી બનાવી અને મહારાજને આરોગાવી અને સેવકજનો તે પ્રસાદ લઈને અગાઈ રહ્યા છે. મધ્ય મંડપમાં વલભાણ અતિ રંગમાં હિંચ કીર્તનનો આનંદ માણે છે. એ તો જાણે અખંડ રાસ થઈ રહ્યો હોય એમ જણાય છે. એટલે કે જ્યાં આગળ મંડપમાં જે આટલું બધું જૂથ પર બિરાજે છે એ અખંડ રાસનો અનુભવ લઈ રહ્યો છે. એવા હિંચ કીર્તનનો આનંદ માણે છે કે જાણે ભૂતલ ભૂલી ગયા છે અને રાસનો અનુભવ લઈ રહ્યા છે. ઋતુ અનુસાર સર્વ ભોગ સિંગાર અને શૈયાનું સુખ આપીને મહારાજને લાડ લડાવવા અનેક ભગવદીઓ ટોચના એકત્ર નગરમાં થયા અને પુષ્ટિ ભક્તિનો પ્રકાશ કરી રહ્યા છે. છેલ્લે મહારાજને ડોલોત્સવ મનાવીને મહારસ માણ્યો. 12 માસ પર્યંત અતિ સુખ આપીને અપરિમિત આનંદ નગરમાં અનન્ય અટંકા ભગવદીઓ લીધો. એટલે જુઓ, ફરીવાર મહારાજ અહીંયા 12 માસ બિરાજ્યા છે. પહેલા પ્રદેશમાં મહારાજ સીધા જ્યારે જુનાગઢ પધાર્યા ને ત્યારે ત્યાં આગળ 12 માસ પધાર્યા અને ત્યાંથી 12 માસ હવે અહીંયા 1 વર્ષ બિરાજ્યા છે જામનગરમાં. જે અહીંયા લખેલું આવ્યું છે કે 12 માસ પર્યંત અતિ સુખ આપીને અપરિમિત આનંદ નગરના માં અનન્ય અટંકા ભગવદીઓએ લીધો. 14 દ્વંદ જાગશે તોય આવો આનંદ લૂંટનાર વલ્લભીજનોને ક્યારેય ભય લેશ માત્ર નહીં લાગે. હવે જમનેશનો પ્રદેશ બીજો, સંવત 1786, એ આપણે આવતા વખતે લેશું. પાના નંબર 65 ઉપરથી આવતા વખતે બીજા પ્રદેશથી લઈશું, નીચેના ફકરેથી. આજે આટલું જ બોલીને આપણે આજે 2 મંડપનું રસપાન કર્યું. એક જામનગરમાં મંડપ થયો એ અને ગારિયાધરમાં મંડપ થયો એ, અને વચ્ચે મહારાજે પરદેશ કર્યો એ. આજે આટલું જ બોલીને મારી વાણીને વિરામ આપું છું. બોલો શ્રી ગોપાલ લાલ કી જય.